તો ભારતીય જનતા પાર્ટીની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી છે। નીતિન નવીનની નવી ટીમમાં 4 ગુજરાતના નેતા છે। 12 રાજ્યોમાંથી 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા। ગુજરાતમાંથી વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે। 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 2 સહમહામંત્રી સંગઠનમાં ઉમેરવામાં આવ્યા છે। ભાજપના 16 રાષ્ટ્રીય મંત્રીને જવાબદારી સોંપાઈ છે, એટલે કે એક નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે। નીતિન નવીનની નવી ટીમ રહેશે, જેમાં ગુજરાતમાંથી 4 નેતાઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના વર્ષાબેન દોશી જે છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને 12 રાજ્યોમાંથી વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ગુજરાતમાંથી બનાવવામાં આવ્યા છે। देखिए, बड़ी खुशी है कि राजस्थान की धरा पे मेरा आगमन होते ही खुशखबरी मिली। राजस्थान की पवित्र धरा को मेरा नमन और मेरे सारे राजस्थान के साथी को दिल से धन्यवाद। ये इतनी बड़ी मुझे लगता है खुशी यहाँ पे आके मुझे मिली। अब हमारी विशेष जिम्मेदारी है चुनाव की, हमको जो जिम्मेदारी दी गई उसको हम पूरा करें। जन जन तक सरकार ने जो काम किए हैं, जो आगे सरकार का विजन है, उसको जन जन तक पहुंचाए। जो भी हमारी उपलब्धियां हैं और कंपैरिजन होगा बिल्कुल, क्या भूतकाल में क्या हुआ, अतीत में क्या और हम क्या कर रहे हैं, और जनता के पास हमारा रिपोर्ट कार्ड लेके जाएंगे और जनता का आशीर्वाद प्राप्त करेंगे। आज रोज राष्ट्रीय उपाध्यक्ष तरीकेनी नवी जवाबदारी मने मળી છે। હું મારા શિસ્તસ્થ નેતૃત્વનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જવાબદારી મળે છે એ એક મહિલા કે પુરુષ કરતાં પણ જે કામ છે પ્રદેશમાં કર્યું એ હવે આગળ વધીને અન્ય રાજ્યની જવાબદારી મળશે એમાં આપણે કરશું। કામ છે ભારતના ભારતને પરમ વૈભવ સુધી પહોંચાડવું છે। વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે, વિકસિત દેશ બનાવવા માટે જે 2047નું સપના છે એ સપનાને સાકાર કરવા માટે આગળની જવાબદારીમાં જે પણ કામગીરી શકશે હું મારી કર્તવ્ય નિષ્ઠાથી કરીશ। જગદીશભાઈ, શું કહેશો? રાષ્ટ્રીય ટીમમાં જવાબદારી આપને મળી છે, શહેરનું સુકાન સંભાળી ચૂક્યા છો, અમરેવાડીમાં ધારાસભ્ય રહી ચૂક્યા છો અને વારાણસીમાં પણ જવાબદારી સંભાળી ચૂક્યા છો અને હવે રાષ્ટ્રીય ટીમમાં સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ નીતિન નવીનજી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને ગુજરાતના નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન કે બૂથોથી માંડીને રાષ્ટ્રીય નેતૃત્વમાં મંત્રી તરીકેની કામગીરી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ મને આપી છે, એનો મને ખૂબ આનંદ છે। રાષ્ટ્રીય નેતૃત્વ હંમેશા તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાર્યકર્તાઓની નિષ્ઠા, પાર્ટીની જરૂરિયાત અને આગામી દિવસોમાં જે કંઈ સમીકરણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય નેતૃત્વ આ બધા પ્રકારની નિમણૂકો કરતું હોય છે અને વર્ષ અત્યાર સુધીના ઘણા બધા જે રાષ્ટ્રીય નેતૃત્વની અંદર સ્થાન પામ્યા છે એમાં કોઈ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરતા હોય એવું નથી હોતું। રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતમાંથી આ પહેલાં પણ સ્થાન આપી ચૂક્યા છે, એ જ રીતે આ વખતે પણ આપ્યું છે। હું આને એવી રીતે વિનવું છું કે પહેલાં 10 રૂપિયા કમાવા હોય તો બહુ કાઠા છે, પછી 1000 રૂપિયા એનાથી થોડા ઇઝી હોય છે અને એનાથી વધારે કમાવવું એનાથી પણ ઇઝી હોય છે। ભારતીય જનતા પાર્ટી આખા વિશ્વમાં સૌથી મોટી પાર્ટી છે, અનેક રાજ્યોમાં સરકાર ધરાવે છે। ભારતીય જનતા પાર્ટીનું કરોડો કાર્યકર્તાઓનું પીઠબળ છે। આ બધાને જ્યારે આખો વડલો ખૂબ મોટો થયો હોય છે એટલે કામગીરીનું વિસ્તૃતિકરણ પણ અને છેક નીચેના સ્તર સુધી જવાનું હોય છે। એના ભાગરૂપે જ ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાને તક આપતી હોય છે અને આપ જાણો છો કે એડમિનિસ્ટ્રેશનની અંદર પણ આઈએસ હોય, આઈપીએસ હોય, દર 3 વર્ષે છે ને એની બદલી થતી હોય છે। એનું કારણ એવું હોય છે કે દરેકના લાઇકિંગ સબ્જેક્ટ હોય છે। કોઈ ખૂબ સારા રોડનું કામ કરતું હોય, કોઈ વોટર એન્ડ સપ્લાયનું સારું કામ કરતું હોય, તો એક વખત વોટર એન્ડ સપ્લાયનું કામ થઈ જાય તો નવો આવનાર છે એ રોડનું સારું કામ કરે। એમ પાર્ટીની અંદર પણ જ્યારે વખતો વખત ચહેરા બદલાતા હોય છે, એના લાઇકિંગ ડિસલાઇકિંગ હોય છે, એટલે નવા ચહેરા નવા આયામો સાથે રાષ્ટ્રીય નેતૃત્વના પરિપ્રેક્ષમાં કામ કરતું હોય છે।